start new chapter in the maths, chapter number 18, circumference and area of circle. Circumference and area of circle. आज આપણે ખાલી ફોર્મ્યુલા ડિસ્કસ કરીશું, બરાબર? અને થોડા सम्स. Now circumference એક આ સર્કલ છે. Now length of the boundary, આ બાઉન્ડ્રી જે લેન્થ છે એને circumference કહેવાય. અહીંયાથી કોઈ દોડવાનું શરૂ કરે અને દોડીને અહીંયા પાછો આવે તો that is the perimeter of circle. તો perimeter of circle equal to circumference. Circumference. હવે જો એની રેડિયસ r હોય, એની જો રેડિયસ r હોય તો circumference is equal to 2 pi r થાય. રાઈટ? 2 pi r થાય. એટલે કે r સપોઝ 7 સેન્ટીમીટર હોય તો થાય 2 pi ની વેલ્યુ હંમેશા 22/7 અને રેડિયસ is 7. So 22 2s are 44 સેન્ટીમીટર. એટલે કે અહીંયાથી દોડીને કોઈ અહીંયા આવે તો 44 સેન્ટીમીટર ડિસ્ટન્સ થાય. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, મીટર હોય તો મીટર. Right? Circumference. Now area. Area means यानी place bounded by, अंदर જે boundary છે એની અંદરની બધી જગ્યા, the space inside the boundary is known as an area, and the area equal to pi r square. Pi r square. હવે આનો એરિયા શું થાય? 22/7. radius is 7 into 7, 7 7 cancel, 7 2s are 14, 154 meter square. area no unit meter square આવે, and circumference is a kind of length, so its unit is meter. circumference ને આપણે circumference જ લખીએ છીએ, એનો કોઈ circumference જ લખાય, એનો કોઈ small letter નથી. right? now semicircle. હવે આપણે semicircle ની વાત કરીએ તો આ લેન્થ કેટલી હોય? length of semicircle આખું જો 2 pi r હોય તો 2 pi r by 2 that is pi r. તો આટલું જે ડિસ્ટન્સ છે એ pi r થાય. આ pi r અને નીચેનું બી pi r, that is 2 pi r. okay, but its perimeter એટલે પૂરી બાઉન્ડરી, perimeter of semicircle is equal to half circumference plus radius plus again radius and radius. આ એટલે pi r, मतलब pi r આખી બાઉન્ડરી કેટલી થઈ? pi r plus r is the perimeter of semicircle. यानी pi r plus r that is pi r plus 2r is the perimeter of semicircle. Now what is the area of semicircle? तो area આખાનો જે એરિયા છે ને એનાથી હાફ, यानी area of semicircle is pi r square. એટલે કે આખાનો એરિયા કહેવાય, આખાનો એરિયા pi r square કહેવાય, અને એને અડધું કરી દો તો semicircle નો એરિયા કહેવાય તો pi r square by 2. that is the semicircle area. now area of circular ring. concentric circles, બે concentric circles છે. two concentric circles, એક મોટું સર્કલ છે એની અંદર એક નાનું સર્કલ છે. ઓકે, તો તમને આનો એરિયા રિંગ એરિયા ફાઇન્ડ કરવાનો છે. રિંગ એરિયા એનો મતલબ શું કરવાનો? એક મોટું સર્કલ લેવાનું, એક મોટું પેપર લેવાનું,
એની અંદરથી અંદરનું નાનું પેપર કાઢીને ફેંકી દેવાનું તો તમને આટલી રિંગ વધે, રાઈટ? So how you can find the ring area. Bigger circle minus smaller circle is a ring area. Suppose smaller circle ની radius small r છે અને મોટા circle ની radius capital R છે. So ring area equal to pi capital R square એટલે કે મોટા circle નો એરિયા, આખો મોટા circle નો એરિયા minus small pi r square small r square એટલે કે નાના circle નો એરિયા કાઢી નાખીએ અને ફાડીને ફેંકી દઈએ તો આ ring વધે. pi capital R square minus pi small r square. એમાં pi કેમ common, r square minus r square is the ring area. Okay, now result on a sector and a segment. Sector and segment. હવે એક સર્કલ છે અને એની બે રેડિયસ છે, 2 રેડિયસ, અને આ છે આખા સર્કલનો એક પાર્ટ, આખા સર્કલનો આખા સર્કમફેરન્સનો એક ભાગ છે જેને અર્ક કહેવાય. પાર્ટ ઓફ સર્કલ ઇઝ નોન એઝ અર્ક. આખા સર્કલનો એક પાર્ટ ઇઝ અર્ક. તો અર્ક અને બે રેડિયસ થી બાઉન્ડેડ જે એરિયા છે, જે પિઝા શેપ થયો, પિઝા શેપ ઇઝ અ સેક્ટર. જે પિઝા શેપ હોય ને એને સેક્ટર કહેવાય, રાઈટ? તેમાં રેડિયસ આપેલી હોય, રેડિયસ 7 છે, પણ આ બંને રેડિયસ વચ્ચેનો એક એંગલ આપી દીધેલો હશે. સપોઝ એંગલ એ થીટા, એંગલ થીટા ઇક્વલ ટુ 60 છે. આપણે હંમેશા એંગલને કોઈ નામ આપીએ છીએ, થીટા, બીટા, આલ્ફા. તો આપણે થીટા 60 છે. તો ખાલી બે વસ્તુ જોઈએ. લેન્થ ઓફ આર્ક એટલે કે કોઈ માણસ અહીંયાથી દોડીને અહીંયા આવે તો લેન્થ ઓફ આર્ક AB equal to pi r theta upon 180 થાય. pi ની વેલ્યુ 22/7, રેડિયસ 7 આપી છે, થીટા 60 છે અને 180. સમજમાં આવ્યું? એટલે કે આટલી અર્ક કેટલી થાય એ સમજો. 22/7 pi ની વેલ્યુ, રેડિયસ is 7, theta is 60 is given upon 180. 0 0 cancel, 6 3s are यानी 22/3, 3 7s are 21, 3 3s are 9, 3 3s are 9, यानी 7.33 આ સેન્ટીમીટર હોય તો આ સેન્ટીમીટર થાય. તો આટલું જે ડિસ્ટન્સ છે એ 7.33 સેન્ટીમીટર થાય, લેન્થ ઓફ આર્ક. નાઉ એરિયા ઓફ પિઝા यानी સેક્ટર નું ફોર્મ્યુલા છે, એરિયા ઓફ સેક્ટર is equal to pi r square theta upon 360 થાય. આમાં r square મૂકવાનું અને 180 ની જગ્યાએ 360 મૂકવાનું. અંદર તમારી ટેક્સ્ટ બુક ની અંદર કરેક્શન કરી નાખજો. આ બહુ ઈઝી ફોર્મ્યુલા છે, અંદર બહુ બધું અલગ અલગ આપેલું છે. એટલે આ એરિયા ઓફ સેક્ટર is equal to pi r square theta upon 360. વેરી સિમ્પલ ફોર્મ્યુલા. અંદર કેવું આપ્યું છે તો આને આપેલું છે 2 pi r theta upon 360. એટલે કે આને કટ કરીએ એટલે 180 આવે, એટલે કે pi r theta upon 180. ડાયરેક્ટ આપણે એવું જ યાદ રાખી લેવાનું. આ લેન્થ છે તો pi r theta upon 180, પણ આનો એરિયા છે that is pi r square theta upon 360. now perimeter of અને પેરીમીટર શું થાય? આ જે સેક્ટર છે પિઝા છે એનું પેરીમીટર એટલે શું? આર્ક પ્લસ રેડિયસ એટલે કે પેરીમીટર ઓફ પિઝા, પેરીમીટર ઓફ સેક્ટર is equal to length of AB, length of arc AB. arc ને આવી રીતે લખાય, arc AB plus radius, arc radius and radius, that is the boundary of pizza, boundary of sector, that is the boundary that is known as the perimeter. But length of AB, the formula is pi r theta upon 180 plus r,
r plus r is 2r, pi r theta upon 180 plus 2r. Okay. Now angle described by the minute hand. Angle described by the minute hand. For example, આ clock છે. અત્યારે 12 ઉપર છે અને એના પર 3 ઉપર આવે. તો એંગલ કેટલો બનાવે? 90 ડિગ્રી. 12 ઉપરથી 3 ઉપર આવે જ્યારે minute hand. So angle between minute hand when it cover 15 minutes. 15 minutes આવે ને અહીંયાથી 12 ઉપરથી 3 ઉપર આવે તો 15 minutes થાય. Hence the angle between the minute hand is 90. तो इन जो 15 minutes में 90 डिग्री एंगल बनावी दे तो 5 मिनट में कितना बनावे? तो 90 upon 15 into 5. 5 into 90 upon 50. 5 into 90 upon 50. 30 डिग्री. यानी 30, 30 and 30, 30, 60 and 90. यानी each 5 minute, in each 5 minute, the angle between minute hand is 30 degree. याद रहे से 5 minute यानी 30 degree. 5 minute means 30 degree. Angle made by our hand એટલે small hand in 1 hour. 1 hour માં એ ક્યાં જાય? 1 hour માં સપોઝ સ્મોલ હેન્ડ અત્યારે 12 o'clock છે, 12 o'clock છે થયા છે, પછી 1 ઉપર આવી જાય નાનો કાંટો અને મોટો કાંટો અહીંયા છે તો 12 ઉપરથી 1 ઉપર આવે. our hand means small hand. Small hand move just 12 to 1 in 1 hour. 12 ઉપરથી 1 ઉપર ક્યારે આવે જ્યારે 1 o'clock થાય. 1 થી 2 ઉપર ક્યારે આવે જ્યારે 2 o'clock થાય. Right? Small hand. So in 1 hour એ બંને જે our hand છે એની વચ્ચેનો એંગલ 30 ડિગ્રી થાય 1 hour માં. Right? Now from the triangle we know that triangle પરથી આપણને શું ખબર છે? If all the three sides of the triangle is equal, that is A. Then its area equal to at height equal to चलो एनो altitude લઈએ અને height भी કહેવાય અથવા altitude કહેવાય તો એનું height નું ફોર્મ્યુલા છે √3/a. આ height કેટલી થાય? કેટલા સેન્ટીમીટર ઓર મીટર અને એના એરિયા નું ફોર્મ્યુલા થાય √3/a અને height is equal to √3 a. એક મિનિટ, height નું ફોર્મ્યુલા છે √3a/2 થાય અને એરિયા નું ફોર્મ્યુલા છે √3a²/4 થાય. અહીંયા √3a/2 અને આ a² અને /4 તો એરિયામાં થાય a²/4. √3a/2 that is height and area equal to √3a²/4. સમજમાં? આ height અને આ વચ્ચેનો એરિયા. હવે આપણે જોઈએ કે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એની અંદર સર્કલ ડ્રો કરીએ છીએ અને તો અંદર સર્કલ ડ્રો કરીએ તો આ રેડિયસ એ નાની રેડિયસ છે, સ્મોલ રેડિયસ. તો હવે કહેવાય કે ઇન સર્કલ છે. ઇન સર્કલ એટલે ટ્રાયેંગલ ની અંદર સર્કલ છે. ઇન સર્કલ ની રેડિયસ શું થાય? ઇન સર્કલ ની રેડિયસ થાય √3/a. a/2
अपॉन 2√3 अंदर जो सर्कल હોય ને તો આ રેડિયસ નું ફોર્મ્યુલા છે ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ a upon 2√3 इन सर्कल में હવે આ જ ટ્રાયેંગલ ને એક બીજું સર્કલ છે એ બહાર ડ્રો કરીએ છીએ આપણે તો એને સરકમ સર્કલ કહેવાય સરકમ સર્કલ ઓફ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ બધી સાઈડ સરખી છે એની બહાર સર્કલ ડ્રો કરીએ તો આ એની મોટી રેડિયસ કહેવાય સેન્ટર થી સર્કલ સુધીનું આ રેડિયસ તો કેપિટલ R કેટલું થાય कैपिटल R इज इक्वल टू a अपॉन √3 થાય સમજ માં આવ્યો इन सर्कल रेडियस इज a upon 2√3 અને સરકમ સર્કલ રેડિયસ a upon √3 ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ આ સૌથી ભૂલાઈ જાય એવી વસ્તુ છે તેને યાદ રાખજો રાઈટ ચલો હવે લેસન સ્ટાર્ટ કરીએ આ બધા ફોર્મ્યુલા હતા યુ હેવ ટુ રાઇટ ફોર્મ્યુલા એટ લીસ્ટ for a memorization you have to write at least 3 or 4 times. Example number 1. Calculate circumference and area of circle having radius 5.6 centimeter. તો તમને શું આપેલું છે radius is equal to 5.6 centimeter છે અને બીજું જ્યારે when the pi value is not given you have to take pi equal to 22/7 અને આપેલી હોય તો 3.14 લેવાની 3.40 is given if it is not given you have to take 22/7 કારણ કે 22/7 નું ડિવિઝન કરીશું તો આવશે ના આપેલું હોય તો 22/7 જ લેવાનું રાઈટ હવે આપણે લખીએ circumference is equal to 2 pi r formula 2 pi r and area equal to pi r square 2 pi is 22/7 and radius is equal to 5.6 5.6 na 10 niche 7 8s are 56 44 into 8 22s are 44 into 8 by 10 by 10 is 35.2 centimeter that is the circumference is a length બરાબર અહીંયાથી દોડીને આવી આખી આ લેન્થ છે અહીંયાથી દોડી તો કેટલા મીટર અથવા સેન્ટીમીટર Now area is 22/7, radius is 5.6 into 5.6 because radius square 2 times. So 56/10 into 56/10. 8s are 8 2s are 16, 8 2s are 16 plus 17 into 56/100. આને જે મલ્ટીપ્લાય કરો ને જે આન્સર આવે એ એરિયા that is the centimeter square because रेडियस सेंटीमीटर में है सो सेंटीमीटर में एरिया यानी मीटर स्क्वायर और सेंटीमीटर स्क्वायर 98.56 આનો આન્સર આવશે 9856 upon 100 यानी 98.56 Example number 2. The circumference is 123.2 centimeter. Calculate. First is radius in centimeter. Area of circle in nearest centimeter. चलो what is value જેની આપી છે ને એ જ લઈ લેવાનું circumference આપી દીધેલું છે તો what is circumference is equal to 2 pi r for value of circumference is equal to 123.2 2 into 22/7 into radius એટલે આના પોઈન્ટ નીચે છે 10
1 2 3 2 into 7 આ 7 ઉપર જાય 10 into 2 into 22 equal to radius. હવે એને કટ કરો તો radius will be કટ કરીએ આપણે 2 6 2 1 6 11 2 11 5 55 11 6 66 2 2 4 2 8 28 into 7 by 10 then the radius આવશે 19.6 7 8s are 56 7 2s are 14 56 and 17 18 19 by 10 यानी 19.6 सेंटीमीटर કારણ કે આ સેન્ટીમીટર માં હતું now first answer આવી ગયો આ now area what is area is pi r square 22 by 7 into radius એટલે કે આનો સ્ક્વેર એટલે કે તમે આ બી બે વાર લખી શકો તમારે લખવું હોય તો કારણ કે આનો જ આન્સર આ છે એટલે કે 28 into 7 by 10 into 28 into 7 by 10 or you can write this number 2 times પણ અહીંયા કટ થાય છે એટલે 7 7 કેન્સલ તો 22 into 28 into 28 into 7 upon 100 10 into 10 હવે આનું સિમ્પ્લિફિકેશન that will be the area આને મલ્ટીપ્લાય કરો તો આન્સર આવશે 120736 120736 upon 100 upon 100 means 2 point કટ કરો 1207.36 આ સેન્ટીમીટર માં છે તો એરિયા must be in centimeter square okay example number 3 now આગળના circumference આપી દીધું તો અહીંયા એરિયા આપેલું છે area of the circle is equal to 301.84 centimeter square you have to find the radius and circumference in centimeter હવે ચલો શું આપ્યું છે area equal to pi r square but the value of area is equal to 301.84 pi is 22 by 7 into radius square. So 30184 upon 100 and upon 100 into 7 by 22 is equal to r square. 7 ऊपर 22 नीचे. अब इन्हें simplify करिए ना. Simplify तुम्हारे करवा नॉर्मल वो mainly calculation अच्छे है. इन्हें simplify करिए. 30184 into 7 divided by 2200 is 96.04 ओहो कट करिए चलो आना 11 થી કટ થાય છે અને કરીએ 30184 divided by 11 हाँ 11 થી કટ કરીએ તો 2744 આવે અને 11 2 सा અને 2 થી કટ કરો divided by 2 1372 तो चलो यहाँ r square equal to 1372 into 7 upon 100 और कारण के स्क्वायर છે મને એનું રૂટ બી કાઢવું પડે ને તો 1372 એને સ્પ્લિટ કરો 1372 divided by 2 is 686 divided by 2 is 343 divided by 7 is 49 7 7s are 7 1s are એટલે આના શું સ્પ્લિટિંગ થયું 2 into 2 into 7 into 7 into 7 into 7 આનું સ્પ્લિટિંગ આ થયું અને into 7 તો છે upon 100 is r square so r equal to તમને ખબર હોય તો બે વખત સ્ક્વેર છે તો સ્ક્વેર રૂટ કરીએ તો બે વખત 2 છે તો એક વખત 2 બે વખત 7 છે તો એક વખત 7 બે વખત 7 છે તો એક વખત 7 upon 10 100 નું રૂટ 10 આ સ્ક્વેર છે તો r मतलब
4 નું રૂટ 2, 49 નું રૂટ 7 અને 49 નું રૂટ 7 and 100 નું રૂટ 10. 7 sevens are 49, 2s are 98 by 10. The radius is 9.8. 9.8. 9.8. Radius is 9.8 centimeter. Okay. હવે રેડિયસ મળી ગઈ, હવે circumference જોઈએ. Circumference is equal to 2 pi r. 2 pi r. Radius is equal to 9.8. 9.8 यानी 98 by 10. 7 ones are 7. 7 fours are 28. यानी 2 into 22 into 14 by 10. That is the circumference. So circumference is equal to 44 into 14. 616 by 10 यानी 61.6 centimeter is the circumference. Right? Example number 4. The perimeter of semicircle is 32.4 centimeter. Calculate radius, area of protector. પ્રોટેક્ટર આવો હોય ને જે તમારા કંપાસ બોક્સમાં હોય છે એને પ્રોટેક્ટર કહેવાય. ઇટ્સ અ મેજર ઇઝ અ વિથ ધ પ્રોટેક્ટર વી કેન મેજર ધ એંગલ. ઓકે, આ પ્રોટેક્ટર છે यानी સેમી સર્ક્યુલર રિજન. હવે પેરીમીટર એટલે વોટ ઇઝ પેરીમીટર? this plus radius આખું એટલે 2 pi r. આખું means 2 pi r. તો આટલું means pi r plus pi r. That is circumference is 2 pi r. So half is pi r plus radius. So for semicircle is pi r plus radius. So perimeter of semicircle is pi r plus radius. And the perimeter semicircular is 32.4. Pi r plus 2r. 32.4 is आमारी r common करिए तो pi plus 2. So 32.4 equal to radius 22 by 7 plus 2. 32.4 equal to radius 22 plus 7 2s are 14 by 7. 7 2s are 14 by 7. So 32.4 equal to radius 4 5 6 2 plus 1 3 36 by 7. 4 5 6 2 plus 1 3 36 by 7. So radius equal to 32.4 into 7 by 36. અને 10 નીચે આવે અને કટ કરીએ 18 162 and a half 9 and a half 81. 9 9s are 81. 9 7s are 63 by 10. So radius equal to 6.3. અહીંયા centimeter હતું તો 6.3 centimeter. That is the radius. Answer આવી ગયો. Now what is the area? તો આખાનો એરિયા છે ને, આખાનો એરિયા pi r square. આખાનો એરિયા pi r square. તો હાફ એરિયા pi r square by 2 થાય. આનો એરિયા છે આટલો એરિયા એટલે આખાનો હાફ. આખાનો એરિયા pi r square. તો આટલાનો એરિયા pi r square by 2. यानी एरिया ऑफ प्रोटेक्टर
और एरिया ऑफ सेमी सर्कल भी કહી શકાય is pi r square by 2 થાય 22 by 7 pi. Radius is 6.3 into 6.3 because r square 6.3 into 6.3 by 2 અને 10 નીચે આવે અને બી 10 નીચે આવે 7 9s are 63 2 11s are 11 9s are 99 into 63 by 100. હવે જે પણ આન્સર આવે that is the area ને બે પોઈન્ટ કટ કરવાના 99 into 63 6237 by 100 यानी 62.37 centimeter square because it's area. Question number 5. The area enclosed by the circumference of a two concentric circle. Area enclosed by two concentric circle is 346.5 centimeter square. The circumference of inner circle is 88 centimeter. Calculate the radius of outer circle. Radius of outer circle. Which what informations are given? A bigger circle and inner circle. Inner circle radius is small r and outer circle radius is capital R. Right? A small r છે અંદરનું સર્કલ છે એની રેડિયસ એનું સેન્ટર છે બંનેનું સેન્ટર એક જ છે. Area enclosed by two concentric circle એટલે કે બે સર્કલ વચ્ચેનો એરિયા આ આપી દીધેલું છે. And the circumference of inner circle તો આપણે inner circle ની વાત કરીએ inner circle નું circumference એટલે શું થાય inner circle circumference is equal to 2 pi small r કારણ કે inner circle છે અહીંયાથી અહીંયા દોડીને આવો circumference and it is given as 88. Is it 222 by 7 into radius? So 88 into 7, 2 into 22 equal to radius. And a half 44. 22 2s are. So inner radius is 14 centimeter. Our radius is 14. Now we know that the area between two circles is like a ring area. Area between two circles is equal to ring area. How we can find the ring area? આખા મોટા સર્કલ માંથી અંદરનું સર્કલ ફાડી નાખો એને ફેંકી દો તો આ વધે ને यानी bigger circle area minus smaller circle area is equal to ring area. Bigger circle यानी pi capital R square area of circle pi r square. Pi r square यानी मोटू सर्कल नो एरिया minus pi small r square that is नाना सर्कल नो एरिया. Okay, and ring area which is given 346.5 pi common capital R square minus small r square यानी 3465 by 10 तो pi ની જગ્યાએ 22 by 7 કરીએ तो 7 ऊपर जाए 22 नीचे आवे that is capital R square minus small r square but I know the small r square value is 14 तो यहाँ पर 14 square में आने simplify करिए 11 थी कट था 11 2s
11 3s are 33, 11 1s are 11, 11 5s are 55. यानी 315 into 7 upon 20. હવે 2 થી કટ નથી થતું, હવે 5 થી કટ થાય છે ને. 5 4s are 5 6s are 30, 5 3s are 50, equal to r square upon 196. 14 square is 141 ના થાય. 441 by 4 equal to r square upon 1 minus 196. So 441 upon 4 plus 196 is equal to r square. आ माइनस છે, આ બાજુ છે તો પ્લસ, यानी 441 प्लस આને મલ્ટીપ્લાય કરો 196 into 4. 784 by 4 equal to r square. અને 4 LCM લીધો પ્લસ 441 1225 1225 by 4 equal to r square. હવે r square એટલે શું આવ્યું? 1225 by 4. હંમેશા જેની પાછળ 25 છે ને તો એ 5 આવે. 25 નું રૂટ 5 થાય અને 4 નું રૂટ 2 થાય. હવે 12 જોવાનું. 4 3s are 12 આવે ને, તો એમાં જે નાનો નંબર છે એ લઈ લેવાનો. यानी 35 નો સ્ક્વેર 1225 થાય અને 1225 આ સ્ક્વેર છે તો આ સાઈડ એનો રૂટ થાય ને, આ સ્ક્વેર છે આ બાજુ, તો 1225 by 4 એટલે કે 1225 નું રૂટ 35 થાય અને 4 નું રૂટ 2 થાય. કેવી રીતે ખબર પડી? જેમાં પાછળ 25 હોય એનો 5 કરી નાખવાનો. હવે આ નંબર કયા બે કન્ઝિક્યુટિવ નંબર્સ નો 3 4 5 6 7 8 એટલે 9 થી નંબર આવતા હોય એનો પ્રોડક્ટ કરવાનું. यानी 12 is 4 3s are 12 અને એમાંથી જે સ્મોલર નંબર છે લઈ લેવાનો. यानी 35 તમે કરશો ને 35 into 35 is 1225 આવે. Right? 35 by 2 that is 17.5, that is the radius of bigger circle. You have to calculate the radius. यानी capital R is 17.5 is the radius of our circle. 17.5. The last sum. Example number 6. Two circle touch externally. The sum of their area is 130 pi square centimeter, and the diameter between their center and the distance between their center is 14 centimeter. Determine the radii of the circle. Find radii. Radii એટલે બંને સર્કલની રેડિયસ is a plural of radius. Radii of circles. હવે કેવું છે ફિગર? Two circles touch externally, one bigger and one smaller circle. This is the center. Sum of their area, આનો એરિયા A1 અને એરિયા A2 છે. આ રેડિયસ છે એ R, કેપિટલ R, and any radius છે એ small r લઈએ. Okay, what informations are given? Sum of their area is 130 pi.
यानी कि एरिया 1 प्लस एरिया 2 इक्वल टू 130 पाई इज गिवन एंड द डिस्टेंस बिटवीन देयर सेंटर એટલે કે બંને સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ यानी ટોટલ ડિસ્ટન્સ यानी r plus capital R plus small r, that is the distance between their center. Distance between their center यानी capital R plus small r, यानी capital R plus small r is equal to 14 centimeter. These two informations are given. Now area equal to bigger circle area capital radius यानी pi capital R square plus pi small r square equal to 130 pi. समझ गए? आमથી pi ने कॉमन करो तो capital R square plus small r square is equal to 130 pi. So capital R square plus small r square equal to 130 pi upon pi. Pi pi cancel. So capital R square plus small r square is equal to 130 and equation number 1 કરીને છોડી દો. આમાં જો આમાં કોઈ બી સબ્જેક્ટ બનાવો. So capital R is what? अथवा small r equal to 40 minus small r. Now substitute the small r 40 minus r into equation number 1. एमा substitute करिए. So capital R plus what is small r? 14 minus r. Radian of square is equal to 130. This is the form of a minus b the whole square. So capital R square a minus b the whole square यानी a square यानी 14 square minus 2 into 14 into r plus r square is equal to 130 यानी r square plus 196 14 2s are 28 r plus capital R square is equal to 130. It becomes the quadratic equations. R square and r square, that is 2r square minus 28r plus 196 minus 130 plus 196 આ પ્લસ છે આ બાજુ આવી તો 130 यानी 2r square 28r. चलो 196 minus 130 minus करो 6 9 minus 3 is 6 66 minus 66 equal to 0. You can see 2 is common from both every term. 2 common करो तो r square 14r minus 33 equal to 0. Now 2 છે એ મલ્ટીપ્લિકેશન માં જાય છે નીચે જાય તો ડિનોમિનેટર માં 0/2 यानी આ 2 નીચે જાય તો 0/2 तो 0/2 is 0. So quadratic equation is r square minus 14r minus 33 equal to 0. તો આ શું થયું x square minus 14x એના જેવું થયું આ x square minus 14x minus 33 means quadratic equation છે ને 2 power 1 power no power 2 power 1 power no power is a quadratic equation that you how to make part of a 33 whose subtraction is 14. Sorry यहाँ प्लस આવશે ને ये 196 ग्रेटर છે એટલે પ્લસ આવશે यहाँ प्लस આવશે 33 ના એવા બે પાર્ટ કરો કે જેનું એડિશન 14 ના આવે તો 11 3s are 33 એનું એડિશન કરવાનું છે એડિશન 14 આવે એડિશન કરો 11 plus 3 14 એડિશન यानी सेम साइन both have middle term sign. So minus 11 minus 3 is minus 14. So answer is r minus 11 and r minus 3 equal to 0. So r equal to 11 or r equal to 3. પણ હવે કેપિટલ R તો મોટો હોય તો આપણે કેપિટલ R લેટ કેપિટલ R 11 છે તો સ્મોલ r is equal to 14 minus capital R यानी 14 minus 11 तो small r equal to 3 and capital R equal to 11 centimeter, right?